તમે જોઈ રહ્યા છો અપના ગુજરાત. ગુજરાતમાં દારૂબંધી છતાં વિદેશી દારૂ દમણથી લાવવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. આવી એક નવી તરકીબ અજમાવતા 2 બુટલેગરોને 3 પેટી વિદેશી દારૂ સાથે વરાછા પોલીસે બાતમીના આધારે બોમ્બે માર્કેટ પાસેથી પકડી લીધા હતા. પકડાયેલા બુટલેગરોમાં વિકી ઉર્ફે વિજય વિઠ્ઠલ રાઠોડ અને મનોજ અશોક પાટીલ દમણથી વિદેશી દારૂ મોપેડમાં સંતાડીને લાવતા હતા. આ બુટલેગરોએ મોપેડમાં અલગથી ચોરખાનો બનાવી દારૂની હેરાફેરી કરતા હતા. જોકે તેમની આ તરકીબ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત બાદ બિહારમાં પણ દારૂબંધી કરવામાં આવી છે અને યુપીમાં સીએમ યોગી આદિત્યનાથના આગમન બાદ ત્યાં પણ દારૂબંધીની વિચારણા ચાલી રહી છે. પરંતુ ગાંધીના ગુજરાતમાં જે રીતે દારૂની હેરફેર થાય છે તે જોતા લાગે છે કે દારૂબંધી માત્ર કાગળ પર જ છે.